હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે અમે રૂપડ આવ્યા છે ગામ ને આજે તમને બતાવું મેં શું કરતી છે. તો આજે હું મારા હાથ સોનું કાઢતી છે જમીનમાંથી. ये देखो એક જતું રહ્યું. કેટલી મહેનતથી કાઢ્યું છે મેં. શું છે આ? શક્કરકંદ રતાડું ગમે બધાને. મને તો બહુ ગમે પણ શેકીને જ ગમે. તમને? મને બાફેલું ગમે. બાફેલું નહીં ગમે મને. ચાલ કાઢી બતાવ. જો આ વેલા કહેવાય કે એના. હા. અને આ જો કેટલી મહેનતથી કાઢતી છું મેં. એ જીરેક બી તૂટવું નહીં જોઈએ. તમે હાથ નહીં મારતા પહેલા જ કહી દેતી છું. એમ નહીં કર્યું ને. મેં આખું કાઢતી છું એમ. કેટલું ઊંડે સુધી છે આજે ને. બહુ મોટું છે આ તો. બહુ જ મોટું. આ તો તૂટી ગયો. હમ આ તૂટી ગયું. આ બાજુ એક જ છે ને. આ રહ્યું. આ તૂટી ગયું. અહીંયા તો આ જાવ. ઓહો આટલું લાંબુ. હા તો જા. અરે આ જો ને આ હાથ છે તૂટી ગયું એટલે. હા બતાવ જોઈન્ટ કર કેટલું લાંબુ હતું. જોઈન્ટ કર ની. બહુ લાંબુ હતું. પેલું આપો ને. કાઈ ગયું. અરિયો ये रहा. આ તો છે ને આ બહુ લાંબુ હતું પણ હે ને હે મારાથી તૂટી ગયું. હારું ચાલ કાઢ. કોઈને જોઈતા હોય તો કોમેન્ટ કરજો. પણ આપણને આજે લેવા આવવું પડશે. ફાઇનલી આ નીકળે પછી બતાવું તમને. હારું અંદર રહેते तो हारू पट्टे तू है ना तो कट 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 કરીને કાઢી દેતે है ना. मैं अंदर नहीं. તો નાગિન. નાગિન હા એ તો ખબર જ છે બધાને. જો આ ચીકુનું ઝાડ છે. ઉપર બહુ બધા ચીકુ બી લાગેલા છે. આને બહુ ગમે કે જમકડી તને બહુ ગમે ને ચીકુ? હે હે પણ કોઈ પાડી નહીં આપે. ચાલ ચાલ ચડી જા ઉપર ચાલ. આ જો અહીંયા બી બહુ બધા ચીકુ લાગેલા છે. એટલા ચીકુ 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 ચીકુ. ઓય અહીંયા આવો જલ્દી. હું કે હું થયું નીકળવાનું તો ફાઇનલી બતાવ. ઉભા રહેજો. તૂટી નહીં જાય તો સારું. આજો. ઓ માય ગોડ બહુ મોટું છે. જો ટન ટન. કેટલું મોટું છે. આ મેં ખાવા. હે તો કોણ ખાય? મેં કેટલી મહેનતથી કાઢ્યું ને મેં ખાવા. એટલે નહીં આપે મને અડધું આપા. અડધું જ. અડધામાંથી થોડુંક વધારે. સારું. જરાક તો મારે ખાવું પડે ને. મેં કેટલી મહેનત કરી છે. જો આટલું મોટું. બધા મોટા જ છે એમ તો. આ જાવ. હજુ બી છે. આ જાવ નહીં. આ હજુ આ બહુ મોટા છે. આ બી આ બહુ ઊંડે સુધી છે. બહુ જ્યાદા મહેનત લગ રહી. ફોન બી ફેંકી દીધો. આ બી આ જરીક નાનું છે પણ હજુ મોટું થવાનું બાકી છે ને. આયરું આ બી મોટું જ છે. આ ઓય જો તમને એક બીજું વસ્તુ બતાવું. અહીંયા છે ને મંટુએ ડ્રેગન ફ્રૂટ્સ રોપ્યું છે. અને મેં શું રોપ્યું છે ખબર? 12 માસી આંબો કેરી 12 માસ આવે ને એવો લાગ્યો બી છે. બતાવું તમને. ટેન્ટેણ હાર્યા જો. અને બીજું આજે પાણી વાળ્યું છે અહીંયા. અહીંયાથી ધોધ પડતો હતો ટટ 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 ડાયરેક્ટ અહીંયા પાણી વાળ્યું છે. અને ખાતર બી નાખ્યું છે. અને આ શું છે? આ છે લીચી. બહુ મસ્ત લાગે. જમકુડીની ફેવરિટ. એટલે રોપ્યું છે મેં અહીંયા. અને અહીંયા બી મસ્ત બધું ખાડો ખોદીને આજે પાણી વાળ્યું છે જો. અને અહીંયા ખેતર આપણું જ છે. આ ખેતરમાં ચારો કર્યા છે. પેલી બાજુ બી ચારો કર્યો છે ગાય ભેંસ માટે. અહીંયા બધી આંબાની વાડી હતી પણ કાપી નાખી. અને આ છે જમકુતાઈ. ઓ જમકુતાઈ કાઈ કોતી હિવા નાઈ. હા કાજા કરત્યા રતાડો ખીટીમ હે બો અમાય ખવડાવે હે કા ના કે નહીં ખવડાવે? મેં કાઢવા તો લાગો. થોડીક તો મહેનત કરવા લાગો. કેવું હા કેટલી લાગેલી છે ને. કરવા લાગો ને પ્લીઝ.
થાકી હો ગયેલી છે પણ મને ઈચ્છા બહુ થતી એ કરે ગાડો કેટલા મસ્ત મસ્ત છે મોટા મોટા ને તો ફ્રેન્ડ્સ ફાઇનલી જો આટલા બધા કાયડા ઓ પડી ગયું આ જો જમકડીનાથમાં કેટલા મોટા મોટા છે ચાલો શીખી આવે હે આ પડી ગયું તે લેવા આવજે ને પેલું કોદાળી ને દાતરડી કોણ લેવા આવે લઈ લેવની મારા હાથમાં જો ની ખાવા ત્યારે હારું ઓ ભાઈ તારી બોબડી બહુ ચાલતી છે કાઈ બની બોબડી બહુ ચાલતી છે તારી ચાલે બસ હા તો આટલો ને જ ખાઈ તો તમારાથી તો જોની હું લીધેલો છે તે હાથમાં જો આટલા બધા ટાંટાણાન અને આ બાજુ અહીંયા ચૂલો છે દેશી ચૂલે પે શેકેગી જમકુડી પણ આગ તો નહીં રે વધારે હું નથી આગ વધારે આગ હિંગલા કાઈ નહીં હશે હિંગલા ની કહેવાય એને કોલસા કહેવાય હા આગ બાર ચાલ અહીંયા હમણાં તેટલે એક જ થાય એવું લાગતું છે મને હા ચાલ લે જલ્દી જલ્દી ગરમ લાગે ફોનમાં બસ થોડીક વાર લાગે ઓય કોથળીમાં લાવું હવે રેસીપી જોવી પડે નથી હું બનતી આની ચાટ બી બને ભેલ કોને કીધું હા તો મસ્ત લાગે તે અચ્છા ખાધે છે કોઈ વાર હા આ આ, મમ્મી! શું છે લાલ કીડી 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 કીરી લાલ કીડી બોબડી બોબડી નહીં તો ડોબડી ફ્લો માં નીકળી આ તમારું છે બરાબર હટ મારું જે મોટું હોય તે મારું જો વા લીંબુ છે લીંબુ અને અહીંયા લાઈગા બી છે જો આ ફૂલ આવ્યું છે ટેન્ટડીન ટીન્ટીડીન આ રહ્યું આ બાજુ બધા નાના નાના લાઈગા છે આ છે ને મેં 5 વર્ષ પહેલાં મારો દોસ્તાર લાલુની નર્સરી છે ત્યાંથી લઈ આવેલો એણે મને લાગેલું જ આપેલું પછી તે 2 લીંબુ પડી ગયા ને પછી લાગ્યા જ નહીં 5 વર્ષ પછી આ વર્ષે આ ફૂલ આવ્યા છે જો લાલુને મેં બોખી જાઉં જ્યારે જાઉં ત્યારે તારું લીંબુ કેવું આપેલું લાગેલા જ આપેલા ને ઘરે જઈને રોપ્યું પછી લાગતું નથી ફાઇનલી લાગી ગયા લાલુ જોજે આ બ્લોગ જાઓ મને છે ને જે ફ્રૂટ્સ ગમે જે ફળફળાદી ગમે ને તે બધી આમને રોપી દીધી છે કે મારું ફેવરેટ ફણસ ફણસ તો બહુ જ ગમે જરાક બી નહીં ગમે ને કોઈ કોઈ છે ને ગમે ને તને બહુ જ ગમે તમને ગમે મને ગમે મને તો બહુ જ આ તો શું કરે ખબર ઠંડુ કરીને કેટલું મસ્ત લાગે ને કશે ફણસ જોઈ ને તો ચાલો ની માગો ની એમ કરવા પૂછવા આવી જાય મને ફણસ જોઈ ને તभी મેં આવું કરું કે ફણસ જો ખબર નહીં કેમ મને છે ને ફણસ આમ ઝૂમ થઈ જાય કે ખબર નહીં દેખા જ જાય કે જેટલે દૂર હોય તેટલે પછી આમને મોકલું મેં પૂછવા પણ આપે બધા કે કોમેન્ટ બી કરે કે લેવા આવજો હા આ નારિયેળી આ નારિયેળ આ છે ને પેલી તચ્છે ઉપર લાગી પાડીએ 3 છે 3 પછી અહીંયા લીચી રોપી છે અમે લોકોએ લીચી આ છે લીચી ના આ લીચી છે પાણી નાખજે ખાતર તો નાખ્યું છે મેં હા પાણી નાખવું પડે પણ તારા પર બી છે તારા પર લાગેલા છે પેલા પાડો ને બે પછી એક રીલ બી બનાવવાની છે તારા પાવાળી ઓકે જો ઉપર છે 2 ઓય હજુ છે હો કમરક હા કમરક ચાલ લાગ્યા છે ચાલ જોરમાં ચાલ એકદમ ડાયરેક્ટ કન્ટિન્યુ શોટ આ કેરી છે આ જમરૂક છે જમરૂક આ જમરૂક આ સીતાફળ અત્યારે પાન ખરી ગયેલા છે એના ચાલ દોડ ये पानी के टॉकी આ તો બધું ફાસ્ટ થઈ જાય ગામડામાં કેટલું મસ્ત હોય કે બધું જો જો લાગ્યા છે ને આજે ये देख થોડા લાગેલા છે ને આ પહેલી વાર લાગ્યા છે આ મંટુએ રોપેલું અમે એક બ્લોગ બનાવેલો તેમાં છે ને એ લોકોને 500 રૂપિયા આપેલા પછી એવું કીધેલું કે તમને જે જરૂરિયાતની વસ્તુ હોય ને ઘરે ઉપયોગ થાય ને એવું જ લેવાની એમ તો મંટુ લોકોએ બધું લીધેલું તેમાં એની બેનને કમરક બહુ ગમે માસીની છોકરીને એટલે કે મંટુની બેનને કાલે બર્થડે હતી એની હા તો એટલે એણે પછી કમરક લીધેલું ને આજે લાગ્યું જો 2 વર્ષ પહેલા
2 વર્ષ પહેલા રોપેલું. ખાઈ જાઓ. ખાઈ જો. હાથ તો જો તારા ગંદા જ છે. બતા. ખાટા માણો જા નાખતા રા. ચાલો એ ખાટું. બહુ મસ્ત. ઓય થઈ ગયો હે કે ના તો આટલી જલ્દી વાળી થતું યાર. નથી જોઈ લે ચેક કર. ના ચાલ મેં છે ને અત્યારે વાળ કપાવીને આવ્યું. હારું મેં ખાઈ જાઉં. આવ્યું ખાઈ જવાની રાખજે મારી માટે. અશોકભાઈનું આ સેટઅપ છે જો ગામમાં મસ્ત બનાવ્યું છે એમણે. અહીંયા કામ ચાલુ જ છે પહેલેથી. જો કેવા વડીલ હારા ને. હારા બરાબર. ગામમાં જ આખું આ સેટઅપ બનાવ્યું છે. ફળિયાના બધા છોકરાઓ વડીલ લોકો અહીંયા વાળ કાપવા માટે આવે અશોકભાઈ પાસે અને 1 નંબર વાળ કાપે અશોકભાઈ. વડીલ આપણે કાપાઈ ગયો બાલ. બરાબર. દાઢી જ કરાવી. બરાબર. કાસે એકોલે ટ્રેનિંગ ને ગણો કા ઉઠી જાતા જ શીખી ગયો. જાતા જ બધું. પેલા નાના છોકરાના વાળ કાપતા કે પછી ધીરે ધીરે વડીલ લોકો કપાવવા માટે આવે. તો ફ્રેન્ડ્સ આપણી જોડે આ વડીલ છે. વડીલ આપણે નામ કાજા? સજ્જનભાઈ. તો અત્યારે મને પણ અત્યારે ખબર પડી આ ભાઈએ કીધું અશોકભાઈ ત્યારે. તો વડીલ પહેલા આર્મીમાં હતા. હા કઈ સાલમાં હતા આપણે? 1961 ભરતી થયેલો અને 65માં હું લડાઈમાં ગયો. લડાઈમાં? કઈ લડાઈ આપણી? એ જમ્મુ કાશ્મીર, આઝાદ કાશ્મીર. હા એ લડાઈમાં તમે બી હતા એમ ને? બરાબર. મને પણ નહીં ખબર હતી, અત્યારે ખબર પડી. અત્યારે શું કરો ઘરે જ? અત્યારે ઘરે જ છે. પછી રાજીનામું કરાવી દીધું. ઘરે કોઈ અત્યારની 40 વીઘા જમીન છે અમારી પાસે. એટલે ખેતી કર્યા કરીએ. હમણાં આંબાવાડી જ કરી દીધી છે. 10 વીઘા આંબાવાડી છે અમારી પાસે. બરાબર. 5-6 લાખ રૂપિયા આમ થાય આવી જાય. હા બરાબર. અને નોકરીમાં કેવું રહ્યું એમ? નોકરીમાં સારું હતું. હું તે જમાનામાં એસએસસી પાસ હતો. મારે તો નોકરી તો હું પણ મોટો ઓફિસર બની હતો. બરાબર. આવું હતું. તે જમાનામાં કોઈ ભણેલા નહીં હતા મિલિટરીમાં. બરાબર. તો અત્યારે તમારી પાસે કઈ ગન કે કઈ એવું છે? બધું છે. એવું? 3 આઈટમ છે. કઈ આઈટમ છે? એક રિવોલ્વર છે. એમાં 12 બોરની છે. એટલે આટલી લાંબી આવે બસ. બરાબર. અને મિલિટરીમાં વપરાય 3X કારતૂસ. આટલી લાંબી આવે. બરાબર. હવે એ ગોળી તો મૂકી એટલે પડતી જ જાય માણસ. પણ અત્યારે તમારી પાસે હશે એનો તો યુઝ નહીં કરાય ને તમારાથી? ના, યુઝ તો હું કરી શકું. મારો પોતાના માટે કરીશું, બચાવ માટે. બરાબર. બચાવ માટે હું કરી શકું. તો ફ્રેન્ડ્સ ફાઇનલી મેં ઘરે આવી ગયો છું અને અત્યારે છે ને અમે લોકો રીલ બનાવવા જવાના છે તમારા માટે જમકુડી જોડે. તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને બ્લોગને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમે લોકો લાઈક નથી કરતા. જમકુડી કે તો આ લોકો લાઈક કરવાનું, કમેન્ટ કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દે તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે નવા બ્લોગ આવતા રહેશે આવી જ રીતે. અને બસ આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. હસતા રહો, મસ્ત રહો. બાય બાય. મારા ફેસ પર જ એમ બાય બાય કરવાનું. બાય બાય. બાય બાય. બાય બાય. કઈ નહીં, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લેજો, રીલ જોજો, મજા કરશું. મજા કરશો.